નંગેલા ખાટલેવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને શીખવાડીશ મિરર। અત્યારે નવરાત્રીના આઉટફિટમાં નવીન મિરર આવે છે, એમાં હું તમને આજે મિરર શીખવાડીશ જે સુયાથી થાય। તો એના માટે આપણે ત્રણ વસ્તુ જોશે, મિરર, રેશમની રીલ અને 14 નંબરનો સુયો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલા તમારે ઈઝી પાડવા માટે ડોટ કરી લેવાના છે, નિશાન કરી લેવાનું છે। જો આ 1 2 3 અને 4 આપણે આ થોડુંક નીચે આપણે આને ડોટ પાડી દેવાના છે, જેનાથી તમને માપ લેવું સહેલું પડી જાય। એકદમ ઈઝી છે મિરર। પણ હવે આપણે સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલા તો ધાગો ઉપર લેશ, રિટર્ન જીની સાંકળી ત્યાંથી સીધું લેવાનું છે। પહેલા આપણે સ્ક્વેર બાંધી લેવાનું, અહીંયા ઉપર, એની ઉપર જીની સાંકળી, ત્યાંથી પાછું આ સાઈડ આડું આવશું, જે ત્રીજો ડોટ છે ત્યાં એની ઉપર જીની સાંકળી, ત્યાંથી નીચે અને એની નીચે જીની સાંકળી, ત્યાંથી આપણે લાસ્ટમાં અહીંયા। હવે આપણું આ સ્ક્વેર બંધાઈ ગયું છે, તો આનાથી આગળ કેવી રીતના જવાનું? તો હવે આપણે અહીંથી ઉપર સાંકળી લેવાની છે। આ સ્ક્વેર આપણો બંધાઈ ગયો, ઉપર જીની સાંકળી। હવે આનાથી આગળ બીજું સ્ટાર્ટ કરવાનું છે। તો સેમ જે હવે આ લીધી છે ને એની આગળની સાઈડ લેવાની, એની ઉપર જીની સાંકળી, ત્યાંથી આની આ સાઈડ, જે આપણે પોઈન્ટ ઉપર લીધું હતું એનાથી આગળ જવાનું છે। મીન્સ કે આ પોઈન્ટ હતું તો અહીંથી આ સાઈડ જવાનું, અહીંથી આ સાઈડ, અહીંથી આ સાઈડ અને અહીંથી આ સાઈડ। આવી રીતે આખો કન્ટિન્યુ આપણે રાઉન્ડ કાચ બનાવવાનો છે। તો એક રિંગ બંધાઈ ગઈ છે, હવે આપણે બીજી બાંધીએ છીએ। તો ઉપર જીની સાંકળી, ત્યાંથી અહીંયા નીચે આવ્યા, એની નીચે જીની સાંકળી, ત્યાંથી પાછું આ સાઈડ આવી। હવે જો આપણે આ બીજી રિંગ પણ બંધાઈ ગઈ। તો આવી રીતના કન્ટિન્યુ એક પછી એક રિંગ બાંધવાની છે। જો દેખાશે તમને આપણી બે રિંગ બંધાઈ ગઈ। જો તમને આ ફરતી ફરતી રિંગ બંધાતે દેખાય છે? આવી રીતના આપણે સ્ક્વેરમાં જે રાઉન્ડ પડશે ત્યારે પણ સ્ક્વેરમાં જ ડિઝાઇન પડશે। આવી રીતના અડધું સુધી મેં તમને બતાવી દીધું કે આવી રીતના આપણે અહીંથી અહીંયા રિંગ બાંધીએ છીએ, એમ કન્ટિન્યુ આખું રાઉન્ડ પતે ત્યાં સુધી બાંધવાની। આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જે પહેલા આપણે સ્ક્વેર બનાવ્યો તો એમાં જે આ અહીંથી આ ધાગો છે એની આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા અને આ જગ્યા એક સરખી રહેવી જોઈએ, તો જ તમારો મિરર પરફેક્ટ થાય, નકર ના થાય। એ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું। તો જો આપણી આ રિંગ બંધાઈ ગઈ છે, તમને દેખાશે કે અહીંથી બહારની સાઈડ થી સ્ક્વેર છે ને અંદરથી રાઉન્ડ પડ્યું છે। તો હવે આ તમારું નવું જે નવરાત્રી કલેક્શન છે એમાં તમારે આ બનાવવો હોય મિરર તો તમે યુઝ કરી શકો। તો આપણો આ મિરર પૂરો થઈ ગયો છે। તો હવે જો આપણો આ મિરર કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારના ટ્રેન્ડિંગ વર્કમાં નવરાત્રી માટે। તમારે પણ જો બનાવવું છે તો ઘર બેઠા અમારો વિડીયો જોઈને આખો કાચ બનાવી શકો છો, અને બીજા કોઈને પણ શીખવું છે તો અમારો વિડીયો શેર કરી શકો છો। થેન્ક યુ।